નમસ્તે બાળકો, કેમ છો બધા? મજામાં ને? બાળકો, આજે આપણે પ્રકરણ નંબર 1 ધાર્મિક સામાજિક જાગૃતિમાં દયાનંદ સરસ્વતી અને સ્વામી વિવેકાનંદ વિશે માહિતી મેળવવાની છે. લાસ્ટ વિડિયોમાં આપણે રાજા રામમોહન રાય વિશે માહિતી મેળવી હતી અને આપણે એ પણ જોયું હતું કે ભારતીય સમાજમાં કેવા કેવા કુરિવાજો જોવા મળતા. કઈ સદીમાં? યાદ છો કોઈને? યાદ કરો. યસ, વેરી ગુડ. 19મી સદીમાં. 19મી સદીમાં ભારતના મોટાભાગના જે પ્રદેશો છે, આ પ્રદેશોમાં સતી પ્રથા છે, બાળ લગ્ન છે, અસ્પૃશ્યતા છે, બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ છે, અંધશ્રદ્ધા છે. આવા બધા કુરિવાજો ભારતીય સમાજમાં જોવા મળતા. અને આ જે ખોટા રિવાજો હતા, ખાલી હિન્દુ ધર્મમાં નહોતા, દરેક ધર્મમાં હતા. તો આ કુરિવાજોને દૂર કરવા માટેના જે આંદોલનો કે જે પ્રયત્નો થયા છે, એની ચર્ચા આપણે આ પ્રકરણમાં કરવાની છે. અને સામાજિક અને ધાર્મિક એટલે કે સમાજ અને ધર્મમાં સુધારા લાવવાની જે શરૂઆત છે, એ કઈ રીતે રાજા રામમોહન રાય, આપણે એનો પરિચય ગયા વિડીયોમાં મેળવ્યો. હવે ભારતીય સમાજ જે હતો, ભારતીય સમાજમાં સૌથી મોટો ધર્મ, બહુમતીવાળો ધર્મ હોય તો એ છે હિન્દુ ધર્મ. તો આ હિન્દુ ધર્મમાં જે સમાજ અને ધર્મમાં જે સુધારણાની કામગીરી છે, એ રાજા રામમોહન રાયે શરૂઆત કરી હતી. પછી અલગ અલગ જે વ્યક્તિઓ હતા, જે તે સમયના, બધા એક જ સમયમાં નહોતા થઈ ગયા, અલગ અલગ સમયમાં થઈ ગયા હતા. તો દરેક વ્યક્તિએ પોતાના સમયમાં ધર્મમાં અને સમાજમાં અલગ અલગ સુધારા લઈ આવવાનો પ્રયત્ન કર્યો. શરૂઆત નો ડાઉટ રાજા રામમોહન રાયે કરી. એટલે તો આપણે એને ધાર્મિક અને સામાજિક જાગૃતિના પિતા તરીકે ઓળખીએ છીએ. અને સમાજમાં જે સુધારા લાવવાની પ્રવૃત્તિ શરૂ થઈ હતી, એને આપણે એક નામ આપ્યું હતું. યાદ છે કોઈને? નવજાગૃતિ. યસ, વેરી ગુડ. કારણ કે સમાજ નિરક્ષર હતો, એટલા માટે એટલા ખોટા રિવાજો જોવા મળતા. અત્યારે ક્યાં જોવા મળે છે? કયો જોયા લો? શહેરી વિસ્તારમાં તો લગભગ જોવા જ નથી મળતા. આ જે ઘણા ગ્રામ્ય વિસ્તારમાં છે, કારણ કે શહેરી વિસ્તારનો સમાજ હવે નિરક્ષર નથી રહ્યો, એ એજ્યુકેટેડ થઈ ગયો છે. ત્યારે હજી ગ્રામીણ વિસ્તારમાં મોટાભાગના જે ખોટા રિવાજો છે, એ હોવાનું એક જ મહત્વનું અને મુખ્ય કારણ હતું લોકોની નિરક્ષરતા કે અજ્ઞાનતા. નિરક્ષર વ્યક્તિ દરેક બાબતમાં તરત વિશ્વાસ કરી લેશે, શિક્ષિત વ્યક્તિ નહીં કરે. એ દરેક વ્યક્તિને પહેલા સમજશે, પછી એના વિશે વિચારશે, પછી નક્કી કરશે કે હવે આના ઉપર વિશ્વાસ કરવો કે ન. તો રાજા રામમોહન રાયે જે શરૂઆત કરી હતી સમાજ અને ધર્મમાં સુધારણા લાવવાની, એને આગળ વધારી હતી સ્વામી દયાનંદ સરસ્વતી. સૌથી પહેલા તો જન્મ ક્યાં થયો હતો? તો કે આપણે અહીંયા સૌરાષ્ટ્રમાં. આપણે પ્રાઉડ ફીલ કરવું જોઈએ એ બાબતમાં કે આવા સારા સારા જે વ્યક્તિઓ હતા કે જેણે ધર્મ અને સમાજમાં સુધારા લાવવા માટેની જે કામગીરી કરી હતી, એવા વ્યક્તિઓનો જન્મ આપણે અહીંયા સૌરાષ્ટ્રની ભૂમિ ઉપર થયો હતો. સૌરાષ્ટ્રની ભૂમિ ઉપર મોરબી નજીક ટંકારા કરીને ગામ છે. મોરબી જાવ એટલે વચ્ચે જ આવે, ત્યાં થયો હતો. ઓબ્જેક્ટિવમાં એમસીક્યુમાં પૂછાઈ શકે, 1 માર્કના પ્રશ્નમાં પૂછાઈ શકે. સૌરાષ્ટ્રમાં મોરબી પાસે ટંકારા નામના ગામમાં. બાળકો, નાનપણની ઉંમરમાં જેણે સત્યની શોધમાં ગૃહત્યાગ કર્યો હતો. ગૃહત્યાગ એટલે કે ઘર છોડી દીધું હતું, સત્યને ગોતવા નીકળતા. અલગ અલગ સ્વરૂપે સત્યને શોધવા માટે નીકળ્યા સ્વામી દયાનંદ સરસ્વતી. 15 વર્ષ લગી આખા દેશમાં પરિભ્રમણ કર્યું. આખા દેશમાં 15 વર્ષ સુધી યોગનો અભ્યાસ કર્યો, શાસ્ત્રોનો અભ્યાસ કર્યો. પછી મથુરા ગયા. મથુરા એના જે ગુરુ હતા, એના ગુરુનું નામ હતું સ્વામી વિરજાનંદ. ઓબ્જેક્ટિવમાં યાદ રાખવાનું છે. 15 વર્ષ લગી આખા દેશમાં પરિભ્રમણ કર્યું. પછી 15 વર્ષ પરિભ્રમણ કર્યું એટલે કઈ ટૂર ઉપર નહોતા ગયા. એ શાસ્ત્રોનો, યોગનો, જે તે પ્રદેશમાં રહેતા લોકોનો જે કલ્ચર છે, સંસ્કૃતિ છે, એનો અભ્યાસ કરવા માટે ગયા હતા. કારણ કે ભારત જે દેશ છે, એ અલગ અલગ સંસ્કૃતિ અને કલ્ચરનો મળેલો દેશ છે. તો એનો અભ્યાસ કરવા માટે એ સમગ્ર દેશમાં પરિભ્રમણ કર્યું હતું. યોગનો અભ્યાસ કર્યો, શાસ્ત્રો, વેદનો અભ્યાસ કર્યો. પછી મથુરામાં સ્વામી વિરજાનંદ પાસે ગયા અને તેની પાસેથી હિન્દુ શાસ્ત્રોનો અભ્યાસ. હિન્દુ શાસ્ત્રમાં મુખ્ય 4 વેદો જ આવશે બાળકો. આવડે એ કોઈને નામ? 4 વેદ: ઋગ્વેદ,
સામવેદ, યજુર્વેદ, અથર્વવેદ આ 4 વેદ જે છે એનો અભ્યાસ એણે કર્યો હતો સ્વામી વિરજાનંદ પાસેથી. ઓબ્જેક્ટિવમાં પૂછાઈ શકે સ્વામી દયાનંદ સરસ્વતીના ગુરુ કોણ હતા? તો કે સ્વામી વિરજાનંદ. એમે પૂછી શકે કે સ્વામી દયાનંદ સરસ્વતીએ હિન્દુ શાસ્ત્રનો અભ્યાસ ક્યાં કર્યો હતો? મથુરા. હવે આગળ શું કહે છે? એની વિચારસરણી કેવી હતી? તો કે વર્ગ અને જ્ઞાતિ વિહીન સમાજ રચના સ્થાપવાનો એણે પ્રયત્ન કર્યો હતો. એ એવું માનતા હતા કે ભાઈ મનુષ્ય બધા હરખા જ છે. આ ઉપલી જ્ઞાતિનો, આ નીચલી જ્ઞાતિનો, આ ઉપલા વર્ગનો, આ નીચલા વર્ગનો આવું સમાજમાં હોવું જ ન જોઈએ. દરેક વ્યક્તિ સમાન. દરેક વ્યક્તિ કેવો? સમાન. ઓલો થી કે ભાઈ તો ઉપલી જ્ઞાતિ વાળો છે, ઓલો થી કે ભાઈ ઉપલા વર્ગ વાળો છે. ઉપલા વર્ગ એટલે કે અમીર વર્ગ, ગરીબ વર્ગ, મધ્યમ વર્ગ. તો સ્વામી દયાનંદ સરસ્વતીની વિચારસરણી એવી હતી કે સમાજમાં આવા વર્ગ ન હોવા જોઈએ, સમાજમાં આવી જ્ઞાતિ વચ્ચેનો ભેદભાવ ન હોવો જોઈએ. દરેક જ્ઞાતિ સરખી, દરેક વર્ગ સરખા. અને જો બળકો આપણું બંધારણ જે છે આના ઉપર જ ઊભું છે. આપણે 9મા ધોરણમાં તમારે અભ્યાસ કરવાનો આવશે. બંધારણ દ્વારા જે આપણને 6 હકો આપવામાં આવ્યા છે, આ 6 હકમાં પહેલો જ હક છે સમાનતાનો હક. 9મા ધોરણમાં આપણે અભ્યાસ કરશું અને સમાનતાના હકમાં સ્પષ્ટ લખ્યું છે કે ભારતનો દરેક વ્યક્તિ સમાન છે. પછી ગમે તે ધર્મનો હોય કે ગમે તે જ્ઞાતિનો હોય કે ગમે તે પેટા જ્ઞાતિનો હોય કે ગમે તે વર્ગનો હોય, દરેક વ્યક્તિ સમાન. તો આ તો બંધારણ પહેલાની વાત છે. ત્યારે દયાનંદ સરસ્વતીની વિચારસરણી આવી હતી કે સમાજમાં આવા વર્ગ અને જ્ઞાતિ હોય જ ન જોઈએ, કારણ કે એનાથી સમાજમાં ભેદભાવ ઊભા થાય. બધે હરખા. કે ભાઈ ઉપલી જ્ઞાતિ વાળાને ભગવાને 4 હાથ આપ્યા છે. કા કે ભાઈ તમે તો ઉપલી જ્ઞાતિ વાળા એટલે તમને 4 હાથ, તમને 3 આપ્યું, એવું આપ્યું નથી આપ્યું. ભગવાને ભેદભાવ નથી રાખ્યો, તો આપણે શું કામ રાખવો જોઈએ ભાઈ? તો સ્વામી દયાનંદ સરસ્વતી એવું માનતા હતા કે વર્ગ અને જ્ઞાતિ વિહીન સમાજ રચના સ્થપાવવી જોઈએ આપણા દેશમાં. કારણ કે અંગ્રેજો આટલા બધા વર્ષ લગી શાસન કર્યું તો અંગ્રેજોનો સમયગાળો હતો. તો એ શાસન કરી શકાય એનું એક જ કારણ હતું કે આપણા દેશમાં એકતા નહોતી. ઉપલી જ્ઞાતિ વાળા નીચલી જ્ઞાતિ વાળા અરણ્યરે નો હળે મળે, નો એને બોલાવે, એની પ્રત્યે ભેદભાવ રાખે. અંગ્રેજો જાણતા હતા કે આ લોકો પોતાના જ દેશમાં એક થઈને નથી રહેતા, તો આપણું શું બગાડી લેવાના? એ વસ્તુની અંગ્રેજોને ખબર હતી કે આ લોકો તો જ્ઞાતિ અને ધર્મ અને એની અંદર જ પેડા છે, હાલો કરો રાજ. એટલે તો કર્યું એટલા બધા વર્ષો લગી શાસન. આગળ શું કહે છે? તેમણે વેદ તરફ પાછા વળોનો અને એકેશ્વરવાદનો બોધ આપ્યો, એટલે કે ઉપદેશ આપ્યો. વેદ તરફ પાછા વળો. કારણ કે આજે સમયગાળો એવો હતો ને બળકો કે આપણા દેશમાં પશ્ચિમના જે દેશો હતા, પશ્ચિમી સંસ્કૃતિ, એનું અનુકરણ લોકો કરવા માંડ્યા. પશ્ચિમના દેશો જે હતા, જે બધા અંગ્રેજો અને અલગ અલગ પ્રજાઓ આવી હતી, એ લોકોનો જે સંસ્કૃતિ છે, એ લોકોના રીત રિવાજ છે, એ લોકોની જે ખાણીપીણીની રીત છે, એ લોકોની જે કપડાને પહેરવાની રીત છે, એ બધું આપણા દેશના લોકો ધીમે ધીમે ફોલો કરવા માંડ્યા. ઓહો, પેન્ટ શર્ટ પહેરવા માંડ્યા. કારણ કે ભાઈ આપણે પછી આપણી સંસ્કૃતિ ધીમે ધીમે ભૂલવા માંડ્યા. એનું શિક્ષણ મેળવવા માંડ્યા. A for apple ને, B for બોલ ને, C for cat ને, D for dog ને. કારણ કે એટલું બધું પશ્ચિમી સંસ્કૃતિની અસર ધીમે ધીમે દેશના અલગ અલગ વિસ્તારોમાં થવા લઈ ગઈ હતી. તો આપણી સંસ્કૃતિ ધીમે ધીમે એમ થતું હતું કે હવે થોડાક સમયમાં આપણા દેશના લોકો સંસ્કૃતિને નહીં અનુસરે. એટલે સ્વામી દયાનંદ સરસ્વતીએ કીધું કે વેદ તરફ પાછા વળો. વેદ તરફ પાછા વળો મીન્સ કે આપણા જે શાસ્ત્રો છે એનો અભ્યાસ કરો. કારણ કે આપણા 4 વેદમાં એટલું બધું જ્ઞાન આપેલું છે, આપણા 4 વેદમાં. અને છેલ્લું છે ભગવદ્ ગીતા. એમાં એટલું બધું નોલેજ આપેલું છે કે તમારે બહાર ક્યાંય ભણવાની જરૂરિયાત જ નથી. એટલું બધું નોલેજ. ઋગ્વેદ હોય, સામવેદ હોય, યજુર્વેદ હોય, અથર્વવેદ હોય, આ તો મુખ્ય ગ્રંથો છે. આવા તો કેટલાય ગ્રંથો છે. પછી ઉપનિષદો આવે, પછી વેદાંત સાહિત્ય આવે, એ બધું તમારે 10મા ધોરણમાં ભણવાનું આવશે વિગતવાર. તો સ્વામી દયાનંદ સરસ્વતીએ લોકોને આગ્રહ કર્યો કે આપણા વેદમાં જેટલું શિક્ષણ છે એટલું ક્યાંય નથી, તો શું કામ આપણે બીજાનું શિક્ષણ પદ્ધતિ અપનાવી જોઈએ? આપણા વેદનો અભ્યાસ કરો, એમાં બધી બાબતો આપેલી જ છે. આગળ શું કહે છે? એકેશ્વરવાદ. એકેશ્વરવાદ એટલે ઈશ્વર એક જ છે. એકેશ્વરવાદ એટલે ઈશ્વર એક જ છે, ઈ બોધ આપ્યો. આપણે એને અલગ અલગ નામ આપી દીધા છે. હિન્દુ ધર્મના લોકો કે ભગવાન, ઈશ્વર,
મુસ્લિમ ધર્મના લોકો તો કે અલ્લાહ, ખ્રિસ્તી ધર્મના લોકો તો કે જીસસ, ગોડ. આપણે નામ અલગ અલગ આપ્યા છે, ઈશ્વર ખરેખર એક જ છે. તો એ જ વસ્તુ સ્વામી દયાનંદ સરસ્વતીએ લોકોને કીધી કે ભાઈ ઈશ્વર એક જ છે, એકેશ્વરવાદ. આપણે એને અલગ અલગ નામે પૂજીએ છીએ. આપણે એને અલગ અલગ નામે પૂજીએ છીએ. તો સ્વામી દયાનંદ સરસ્વતીએ બે બાબતનો બોધ આપ્યો તો. એક માર્કના પ્રશ્નો પૂછાઈ શકે. પેલો કયો આપ્યો તો? વેદ તરફ પાછા વળો. અને બીજો બોધ કયો આપ્યો તો? એકેશ્વરવાદ, એટલે કે ઈશ્વર એક જ છે. હવે આગળ શું કહે? તેમણે મૂર્તિ પૂજા, બાળ લગ્ન, સતી પ્રથા, અસ્પૃશ્યતાનો વિરોધ કર્યો. મૂર્તિ પૂજા એટલે ભગવાનનો વિરોધ નહોતો કર્યો, સમજી લેજો. એણે મૂર્તિ પૂજાનો વિરોધ કર્યો કે ભાઈ તમે મૂર્તિની શા માટે પૂજા કરો છો? સોનાની મૂર્તિ બનાવે, ચાંદીની મૂર્તિ બનાવે, શિવલિંગ બનાવે, પછી એની ઉપર દૂધ ચડાવે, પાણી ચડાવે, ફૂલ ચડાવે. તો એ બાબતનો એણે વિરોધ કર્યો, ભગવાનનો વિરોધ નહોતો કર્યો, સમજજો. એણે કીધું કે મૂર્તિ પૂજા શા માટે કરવી જોઈએ? ઓ માય ગોડ પિક્ચરમાં દેખાડેલું જોયું છે બધા. ઓ માય ગોડ પિક્ચર આવ્યું હતું, એમાં કે ઓલો ભગવાન શિવલિંગ ઉપર જે દૂધ ચડાવવામાં આવતું હોય એ છેલ્લે ગટરમાં આવી જતું હોય છે. તો હવે એટલું બધું દૂધ ગરીબો બાળકોને આપો. તો ભગવાનનો વિરોધ નહોતો કરતો. આપણે જે મૂર્તિ બનાવીને જે ભગવાનની પૂજા કરીએ છીએ એનો વિરોધ એણે કર્યો. તે ઉપરાંત બાળ લગ્નનો વિરોધ એ કર્યો, સતી પ્રથાનો, અસ્પૃશ્યતા એટલે ઉપલી જ્ઞાતિ નીચલી જ્ઞાતિનો ભેદભાવ, આ બધી બાબતોનો વિરોધ સ્વામી દયાનંદ સરસ્વતીએ કર્યો. આગળ શું કહે? તેમણે એક સંસ્થા સ્થાપી હતી. સંસ્થાનું નામ છે આર્ય સમાજ. આવી જ એક સંસ્થા આગળ આવી ગઈ, યાદ કરો. રાજા રામમોહન રાયે સ્થાપી હતી, યાદ છે કોઈને? 1829 માં. કઈ હતી? બ્રહ્મો સમાજ હતી. રાજા રામમોહન રાયે જે સંસ્થા સ્થાપી હતી એનું નામ શું હતું? બ્રહ્મો સમાજ. પણ દયાનંદ સરસ્વતીએ જે સંસ્થા સ્થાપી એનું નામ શું છે? તો કે આર્ય સમાજ. કઈ સાલમાં સ્થાપી હતી? 1875 માં. આ સંસ્થા ઈ જ કામ કરે છે. અત્યારે આ સંસ્થાની બ્રાન્ચીસ અલગ અલગ શહેરોમાં છે. રાજકોટમાં છે આર્ય સમાજની. ઈ સમાજ સેવાના કાર્ય કરે. આગળ શું કહે છે? તેમણે એક ચળવળ શરૂ કરી હતી, શુદ્ધિ ચળવળ. જ્યારે અંગ્રેજોનું શાસન હતું ભારતમાં, ત્યારે અંગ્રેજોએ ભારતના ઘણા લોકોનું ધર્મ પરિવર્તન કરાવી નાખ્યું હતું. અલગ અલગ ધર્મના લોકો હતો એને ખ્રિસ્તી ધર્મમાં કન્વર્ટ કરાવી નાખ્યા. લાલચ આપતા એ લોકો. કારણ કે આપણે પહેલા સત્રની અંદર ભણી ગયા છે કે અંગ્રેજોનું જે શાસન હતું એમાં ભારતના ખેડૂતો હતા એ કંગાળ બની ગયા હતા, ગરીબ બની ગયા હતા. મજૂરો જે હતા, વેપારીઓ હતા, એના વેપાર ઉદ્યોગ પડી ભાંગ્યા હતા, એ ગરીબ બની ગયા હતા. એની પાસે કઈ કામ ધંધો તો હતો નહીં. તો અંગ્રેજો લાલચ આપતા, ભાઈ અમે તમને નોકરી આપી, અમારો ધર્મ અપનાવી લ્યો તમે. તો ઘણા લોકોએ નોકરી મેળવવાની લાલચમાં ધર્મ પરિવર્તન કરી નાખ્યું. ભારતના ધર્મમાંથી ખ્રિસ્તી ધર્મ અપનાવી લીધો. અને પછી એને ડર લાગતો હતો કે ભાઈ હવે ખ્રિસ્તી ધર્મ તો અપનાવી લીધો, હવે આપણા ધર્મમાં પાછા જાય તો. પહેલાના જમાનામાં સિસ્ટમ હતી કે ભાઈ તમે આવું કોઈ ધર્મ પરિવર્તન કે કરો એટલે તમે જ્ઞાતિની બહાર ફેંકાઈ જાઓ, તમને ગામમાં કે જ્ઞાતિની બહાર કાઢી મૂકવામાં આવે. તો લોકોને ડર લાગતો હતો અને એ લોકોની મજબૂરી હતી એટલે એણે ધર્મ પરિવર્તન કર્યું હતું. તો સ્વામી દયાનંદ સરસ્વતીએ ચળવળ જ એટલે શરૂ કરી હતી કે જે લોકો મજબૂરીના કારણે બીજો ધર્મ અપનાવી લીધો હતો, ખ્રિસ્તી ધર્મ, એ લોકોને જો પાછું આપણા ધર્મમાં આવવું હોય, હિન્દુ ધર્મમાં, તો એ આવી શકે. એટલા માટેની ચળવળ હતી, શુદ્ધિ ચળવળ. આગળ શું કહે? 1902 ની સાલમાં કાંગડી ગુરુકુલ નામની સંસ્થાની સ્થાપના કરી હતી હરિદ્વારમાં. વડોદરામાં એક વિદ્યાલય શરૂ કર્યું હતું. એ આ બધી કામગીરી કરી હતી આ સંસ્થાએ, આર્ય સમાજ નામની સંસ્થાએ. અને આર્ય કન્યા વિદ્યાલય, એ જમાનામાં આપણો સમાજ રૂઢિચુસ્ત હતો. બાળકો, છોકરીઓ ઉપર કેટલી જાતના પ્રતિબંધ મૂકેલા હતા, ભણવા તો જવા જ ન દેવામાં આવતું. એ જમાનામાં આર્ય કન્યા વિદ્યાલય આપણા વડોદરામાં શરૂ કરી. છોકરીઓ પણ અભ્યાસ કરી શકે, કારણ કે મેન્ટાલિટી એવી હતી કે ભાઈ છોકરીઓ હતી કે ભાઈ ઘરકામ શીખવાનું ને પછી લગ્નની ઉંમર થાય એટલે પરણીને હારે વયું જવાનું, ઘર સંભાળવાનું. આ મેન્ટાલિટી. તો આર્ય કન્યા વિદ્યાલયમાં છોકરીઓ માટેની જે આખી વિદ્યાલય હતી,
આગળ શું કહે છે? સ્વામી દયાનંદ સરસ્વતીનું અવસાન થયું પછી લાલા હંસરાજ, પંડિત ગુરુદત્ત, લાલા લજપતરાય આ બધા જે નેતાઓ હતા એણે આર્ય સમાજ નામની સંસ્થાની પ્રવૃત્તિ ચાલુ જ રાખી. અલગ અલગ શહેરોમાં વિદ્યાલયો શરૂ કર્યા હતા, ગુરુકુળ શરૂ કર્યા હતા કે જેથી કરીને ભારતના લોકો પશ્ચિમી અનુકરણ મૂકે અને આપણી જે શિક્ષણ પદ્ધતિ છે, આપણું જે કલ્ચર છે એને અનુસરે. તો બાળકો આ હતા સ્વામી દયાનંદ સરસ્વતી. સ્ક્રીનશોટ પાડી લ્યો પછી આપણે અહીં આગળ વધીએ. ચલો બાળકો, તો હવે સ્વામી વિવેકાનંદ વિશે આપણે પરિચય મેળવીએ. સ્વામી વિવેકાનંદનું મૂળ નામ હતું નરેન્દ્રનાથ દત્ત. ઓબ્જેક્ટિવના પ્રશ્નમાં પૂછાઈ શકે. જન્મ થયો તો 1863 માં બંગાળ રાજ્યમાં. એના ગુરુનું નામ હતું રામકૃષ્ણ પરમહંસ. એના શિષ્ય બન્યા પછી એણે નામ ધારણ કર્યું સ્વામી વિવેકાનંદ. બાળકો, રામકૃષ્ણ પરમહંસ હતા એ પોતે એક આધ્યાત્મિક અને ધાર્મિક બાબતોના જાણનાર વ્યક્તિ હતા. જ્યારે સ્વામી વિવેકાનંદના પરિચયમાં પહેલી વાર આવ્યા ત્યારે એને અંદરથી ને એવી ફીલિંગ આવી ગઈ કે આ જે વ્યક્તિ છે એ ભવિષ્યમાં ભારત દેશનું નામ રોશન કરશે. અને સ્વામી વિવેકાનંદે એને ગુરુ બનાવ્યા અને એની પાસેથી અલગ અલગ બાબતોનો અભ્યાસ કર્યો હતો. પછી એણે નામ ધારણ કર્યું હતું સ્વામી વિવેકાનંદ. એનું મૂળ નામ હતું નરેન્દ્રનાથ દત્ત. આગળ શું કહે? દુઃખી માનવોની સેવામાં જ ઈશ્વરના દર્શનનો બોધ તેમણે આપ્યો હતો. એણે કીધું ભાઈ દુઃખી માણસોની સેવા કરો એટલે ઈશ્વર મળી જશે. એના માટે મંદિરે જવાની જરૂર નથી, એના માટે સોનાની વસ્તુ ચડાવવાની જરૂર નથી, એના માટે માનતા રાખવાની જરૂર નથી, ફૂલ ચડાવવાની જરૂર નથી. ખાલી હૃદયથી ભગવાનને પ્રાર્થના કરો, દુઃખી લોકોની સેવા કરો એટલે તમને ઈશ્વર પ્રાપ્ત થઈ જશે. તમે ક્યાં 1 લાખ રૂપિયા ધર્મ દેવા નહીં દો તો ચાલશે, પણ તમારી આજુબાજુમાં જે દુઃખી માણસો છે, તમારી વિસ્તારમાં રહેતા હોય અથવા તમારી જ્ઞાતિમાં હોય અથવા તમારા ફેમિલીમાં હોય, આવા કોઈ પણ દુઃખી વ્યક્તિની તમે સેવા કરો તો તમને ઈશ્વરના દર્શન થશે. અને બાળકો, ખરેખર એકવાર કરી જોઈજો આવું. કોઈ દુઃખી માણસ હોય, ગરીબ માણસ હોય, એને કંઈક વસ્તુ આપજો તમે, ભલે 10 રૂપિયાની હોય કે 20 રૂપિયાની હોય કે 50 રૂપિયાની. પછી તમને હાંજ લગી એવી સારી ફીલિંગ આવશે ને, તમને એમ થાય કે ના ભાઈ મેં કંઈક સારું કામ કર્યું. એમને એમ આપણી પાસે પૈસા હોય ને ક્યાંક 50,000 રૂપિયાનો તમે મંદિરમાં ચડાવશો તો એટલો બધો તમને આનંદ નહીં આવે જેટલો આનંદ અહીંયા આવશે. તમે હાથેથી કોઈ ગરીબ વ્યક્તિની, દુઃખી વ્યક્તિની સેવા કરો. તો સ્વામી વિવેકાનંદે આ જ વસ્તુ કીધી કે ભાઈ દુઃખી માણસોની સેવામાં જ ઈશ્વરના દર્શન થશે. નો ડાઉટ ઈશ્વરમાં બધાએ માનવું જ જોઈએ, આપણી સંસ્કૃતિનો એક ભાગ છે. આગળ શું છે? યુવાનોને એણે એક સૂત્ર આપ્યું હતું. સૂત્ર હતું ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. એનો મતલબ એમ કે જ્યાં લગી તમે જે ધ્યેય નક્કી કર્યો છે એ પ્રાપ્ત ન થાય ત્યાં લગી તમારે પ્રયત્ન ચાલુ રાખવાનો છે. નિષ્ફળતા ભલે મળે. પહેલા પ્રયત્નમાં નિષ્ફળતા મેળવી, ઓકે વાંધો નહીં, બીજો પ્રયત્ન કરો. બીજામાં નિષ્ફળતા મેળવી, ત્રીજો પ્રયત્ન કરો. ત્રીજામાં નિષ્ફળતા મેળવી, ચોથો પ્રયત્ન કરો. ભાઈ માથે હાથ રાખીને બેહી નહીં જવાનું, ઓય માં મારા કીધું તો થાય જ નહીં, તો નહીં જ થાય. એણે યુવાનોને જ આ સૂત્ર આપ્યું હતું કે ભાઈ ઉઠો, જાગો અને જ્યાં લગી તમે એક ધ્યેય પ્રાપ્ત કર્યો છે, તમારે બધાએ ધ્યેય અત્યારથી નક્કી કરી લેવાનો છે કે ભાઈ મોટા થઈને મારે શું બનવું છે. ડોક્ટર બનવું છે, એન્જિનિયર બનવું છે, વકીલ બનવું છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવું છે, પોલીસ બનવું છે, આઈએએસ આઈપીએસ બનવું છે. અત્યારથી તમારે નક્કી કરી લેવાનું. પછી ધ્યેય રાખવાનું કે ભાઈ હવે મારે ડોક્ટર બનવું છે, તો એના માટે મારે શું કરવું જોઈએ કે ભાઈ આટલા કલાક મહેનત કરવી છે. આ તમારો ધ્યેય છે. ઘણાને તો ખબર જ નથી હોતી હું કરું. આ એ પપ્પા કહે એ કરશું, મમ્મી કહે એ કરશું, લે બોલો. એવું નથી કરવાનું. કોઈ એક ધ્યેય દરેકના જીવનમાં નક્કી જ હોવો જોઈએ કે ભાઈ મારે આ વસ્તુ પ્રાપ્ત કરવી છે. તો સ્વામી વિવેકાનંદે યુવાનોને આ સૂત્ર આપ્યું કે ભાઈ ઉઠી જાઓ, જાગી જાઓ અને જ્યાં લગી તમારો ધ્યેય, તમારો ગોલ પ્રાપ્ત ન થાય ત્યાં લગી મંડ્યા રહ્યો એટલે કે પ્રયત્ન ચાલુ જ રાખો. આગળ શું કહે? ઈસવીસન 1893 માં યુએસ એટલે કે યુનાઇટેડ સ્ટેટ્સ અમેરિકામાં શિકાગો એ શહેરનું નામ છે.
અહીંયા એક વિશ્વ ધર્મ પરિષદ યોજવામાં આવી હતી, એમાં એણે હાજરી આપી હતી. વિશ્વ ધર્મ પરિષદમાં બાળકો અલગ અલગ દેશમાંથી અલગ ધર્મગુરુ આવ્યા હતા. ધર્મગુરુ એટલે કે ધર્મનો જાણનાર વ્યક્તિ. અને જ્યારે આ ધર્મ પરિષદ યોજાણી ત્યારે યોજાણી 1893. જન્મ ક્યારે થયો? 63 માં. એટલે ત્યારે સ્વામી વિવેકાનંદની ઉંમર ખાલી 30 વર્ષની હતી. અને આ વિશ્વ ધર્મ પરિષદમાં જે ધર્મગુરુ આવ્યા હતા એમાંથી કેટલાક ધર્મગુરુ તો એવા હતા કે જેની પાસે ધર્મનું નોલેજ 40 વર્ષનું હતું, અનુભવ 40 વર્ષનો. અને સ્વામી વિવેકાનંદ આવ્યા હતા એની ઉંમર 30 વર્ષની હતી. ઘણા ધર્મગુરુ તો વિચારતા હતા કે ભાઈ આ 30 વર્ષનો યુવાન છોકરો શું બોલશે, હમણાં પગ ધ્રુજવા માંડશે સ્ટેજ ઉપર. પણ એવું ખરેખર ન થયું. જ્યારે એનો વારો સ્પીચમાં આવ્યો ત્યારે એણે ભારતીય સંસ્કૃતિનો પરિચય આખી દુનિયાને કરાવ્યો કે ભાઈ અમારા દેશની સંસ્કૃતિ શું છે, અમારા દેશનું કલ્ચર શું છે, અમારા દેશની સંસ્કૃતિ સૌથી જૂની. આખી દુનિયાને પરિચય કરાવનાર વ્યક્તિ હતા સ્વામી વિવેકાનંદ. અત્યાર લગી તો શું થતું, આપણા દેશના ધર્મગુરુ જાતા અહીંયા ધર્મ પરિષદમાં, એનો વારો આવે તો એ ઠીક છે, નહીતર બીજા દેશવાળા કરતા હોય કે ભાઈ ભારતવાળા કે ભાઈ ધર્મમાં રચ્યો પચ્યો રહેનારો દેશ ને એને શું ખબર પડે, પૂજા પાઠ કરે ને ધર્મની બાબત. પણ સ્વામી વિવેકાનંદે ભારતની સંસ્કૃતિનો પરિચય આખી દુનિયાને કરાવ્યો કે ભાઈ અમારી સંસ્કૃતિ જેવી તેવી નથી, અમારી સંસ્કૃતિ દુનિયાની સૌથી જૂની સંસ્કૃતિ છે. સંસ્કૃતિ એટલે કલ્ચર. અમારી સંસ્કૃતિએ દુનિયાને સારી સારી બાબતો આપી છે. અતિથિ દેવો ભવ આપણે આપ્યું, વસુધૈવ કુટુંબકમ આપણે આપ્યું, અહિંસા પરમો ધર્મ. દુનિયાના સારા જે બધા વિચારો છે ભારતે આપ્યા છે દુનિયા. એણે કીધું આખી દુનિયાને કે ભાઈ ઇંગ્લેન્ડ વાળાએ શું આપ્યું કે બીજા દેશ ઉપર આક્રમણ કરીને એનો દેશ પડાવી લ્યો. ફ્રાન્સ વાળાએ શું આપ્યું કે બીજા દેશ ઉપર આક્રમણ કરીને એનો પ્રદેશ પડાવી લ્યો. અમે શું આપ્યું કે ભાઈ અમે અતિથિ દેવો ભવ. અમારા દેશમાં તો અતિથિને અમે શું ગણીએ? દેવ ગણીએ. અતિથિ દેવો ભવ કહે ને, પેલો હગો પાડોશી. અને અમેરિકામાં જાજો જોઈએ, પેલો હગો હું બાજુમાં કોણ દે એ ખબર જ ન હોય. 6 મહિના પછી ખબર પડે, ઓ માઇકલ ભાઈ એટલે બોલો. ને આપણે અહીંયા બાજુમાં કોક રહેવાયું હોય તો બીજા કે ત્રીજા દિવસ ખબર પડી ગઈ હોય એના કુટુંબનું ને જ્ઞાતિનું બધી બાબતો. અને સુખ દુઃખના પ્રસંગોમાં પાડોશી હાજર હોય. અમે તો અતિથિ દેવને દેવ માનીએ, અમે તો સૂરજને દાદા કહીએ, અમે તો ચાંદાને મામા કહીએ, અમે તો વૃક્ષની પૂજા કરી, અમે તો નદીઓની માતા કહી. આ સંસ્કૃતિનો પરિચય આપણે કરાવ્યો, વિવેકાનંદે કરાવ્યો. સ્વામી વિવેકાનંદે વિશ્વ ધર્મ પરિષદમાં ભારતની સંસ્કૃતિનો પરિચય કર્યો. અને ત્યાર પછી આપણે અમેરિકા, ઇજિપ્ત, ચીન, જાપાન આ બધા દેશનો પ્રવાસ કર્યો અને ભારતીય સંસ્કૃતિનો ફેલાવો આખી દુનિયામાં કર્યો. બળકો તેમણે 1897 એક સંસ્થા સ્થાપી હતી. સંસ્થાનું નામ હતું રામકૃષ્ણ મિશન મઠ. આપણે રાજકોટમાં છે ને રામકૃષ્ણ આશ્રમ છે ને યજ્ઞિક રોડ ઉપર. અત્યારે આની જે બ્રાન્ચીસ છે બાળકો એ દેશ વિદેશના અલગ વિસ્તારોમાં છે, વિદેશમાં છે, આપણા દેશમાં છે. અને આ જે રામકૃષ્ણ મિશન મઠ નામની જે સંસ્થા છે એ અલગ સેવાના કાર્ય કરે. જો એનું સૂત્ર જ કયું છે, જન સેવા એ જ પ્રભુ સેવા. જન એટલે લોકો, લોકોની સેવામાં જ પ્રભુની સેવા છે. આ સંસ્થા બાળકો અલગ વિસ્તારોમાં દવાખાના શરૂ કરે છે, અલગ વિસ્તારોમાં શાળા શરૂ કરે છે. કોઈ પણ કુદરતી આફત આવી હોય ત્યારે સૌથી પહેલા લોકોને મદદ કરવાનું કામ આ સંસ્થા કરે છે. 2001 માં જ્યારે ભૂકંપ આવ્યો બાળકો ત્યારે આપણે યજ્ઞિક રોડ ઉપર જે રામકૃષ્ણ આશ્રમ છે ત્યાંથી દરરોજના ટ્રક ભરીને અનાજ ને કરિયાણું ને તેલના ડબ્બા દવાઓ ને જાતું વિચાર કરી. આ જ્યારે પણ ખબર પડે કે ફલાણી જગ્યાએ કુદરતી આફત આવી છે, ભૂકંપ કે વાવાઝોડું કે સુનામી, તો આ સંસ્થા લોકોની મદદ કરવા માટે પહોંચી જ જાય. હવે આપણે નેક્સ્ટ વિડિયોમાં જ્યારે ભેગા થાય ત્યારે અન્ય જે આપણા જે ધાર્મિક અને સામાજિક સુધારકો છે એના વિશેની આપણે માહિતી મેળવશું. જય શ્રી કૃષ્ણ.